સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. બાયસેગની આ વ્યાખ્યાનમાળામાં, ગણિતશાસ્ત્રની વ્યાખ્યાનમાળામાં આપનું સ્વાગત છે. હું ડૉક્ટર દેવભદ્ર શાહ, અધ્યક્ષ ગણિતશાસ્ત્ર વિભાગ, પીટી સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ સુરત, આપનું સ્વાગત કરું છું. મારી સાથે છે મારા મિત્ર મનસુખભાઈ એરવાડિયા, આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ પિલવાઈ. આપની સમક્ષ આજે અમે સંખ્યા ગણિતના ખૂબ જ અગત્યનો વિષય કહી શકાય એવા નંબર થિયરેટિક ફંક્શન એ વિષય પરની ચર્ચા લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. હું વિનંતી કરું છું મારા એરવાડિયા સાહેબને કે તેઓ વ્યાખ્યાનની શરૂઆત કરે. નમસ્કાર મિત્રો. નંબર થિયોરેટિક ફંક્શનની સૌથી પહેલાં તો આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે નંબર ઓફ થિયોરેટિક ફંક્શન એ એવું ફંક્શન છે કે જેમાં ડોમેન એ પૂર્ણાંક પોઝિટિવ પૂર્ણાંક સંખ્યા હોય અને એ થિયોરેટિક ફંક્શનમાં એનો ડોમેન છે એ ડોમેન હંમેશા પોઝિટિવ નંબર હોઈ શકે. તો આપણે એવા બે ફંક્શનની ચર્ચા કરી લઈએ. એક ફંક્શન છે એ ટો એન. તો એની પહેલાં વ્યાખ્યા જોઈ લે કે ગિવન એ પોઝિટિવ ઇન્ટીજર એન then tau n denotes the number of positive divisors of n. મીન્સ કે tau n એ એવું વિધેય છે કે જેમાં ટોટલ નંબર ઓફ ડિવિઝર્સ કેટલા છે એ બતાવે છે. એન્ડ બીજું જે વિધેય છે એ સિગ્મા એન છે which denotes the sum of these positive divisors of n. એટલે કે બધા જે ડિવિઝર્સ છે એમનો સરવાળો બતાવે છે. તો આ બે વિધેય, એની પ્રોપર્ટી અને એની ચર્ચા કરી લઈએ. ફોર એક્ઝામ્પલ, જો આપણે n બરાબર 12 લઈએ તો 12ના પોઝિટિવ ડિવિઝર્સ 1, 2, 3, 4, 6 અને 12 છે. એટલે કે 6 ટોટલ ડિવિઝર્સ થયા છે. એટલે કે ટો એન જે વિધેય છે એનું મૂલ્ય 6 થશે. અને સિગ્મા એન એટલે કે જે આ ડિવિઝર્સ 6 છે એમનો સરવાળો 1 + 2 + 3 + 4 + 6 + 12 = 28 થાય છે. એટલે કે ટો એન = 28. હવે આપણે 1 થી 10 સુધી આના આપણે n = નંબર લઈએ અને 1 થી 10 નંબર માટે આપણે એને ટો એન અને સિગ્મા એનની વેલ્યુ જોઈએ. જો n બરાબર 1 હોય તો એના ડિવિઝર્સ 1 છે અને એ ડિવિઝર્સનો ટોટલ પણ 1 જ થાય. એટલે આપણે ટો એન અને સિગ્મા એનની વેલ્યુ 1 આવે છે. એ જ રીતે n બરાબર 2 લઈએ તો 2ના આપણે ડિવિઝર્સ છે 1 અને ઇટસેલ્ફ એટલે કે પોતે જ 2 છે. એટલે કે ટો એન = 2 અને સિગ્મા એન જે બે ડિવિઝર્સ છે એમનો સરવાળો 1 અને 2 એટલે 3 થશે. એટલે કે ટો એન = 3. સપોઝ કે આપણે n = 4 લઈએ તો એના ડિવિઝર્સ છે 1, 2 અને 4. એટલે કે ટો એન = 3 થશે. અને સિગ્મા એન એટલે કે 3 ડિવિઝર્સ છે 1, 2 અને 4, એનો સરવાળો 7 થશે. આ જ રીતે મેં n = 1 થી 10 સુધીના નંબર લીધા છે અને એમનું ટો એન અને સિગ્મા એન લીધા છે. હવે આપણે અહીંયા જે એક રિઝલ્ટ નોંધવું જોઈએ કે n બરાબર પ્રાઇમ નંબર હોય એટલે કે 2, 3, 5, 7 હોય ત્યારે એના ટો એન = દરેકમાં જોઈએ તો આપણને ટો એનની વેલ્યુ 2, 2, 2 મળે છે. મીન્સ કે નંબર ઓફ ડિવિઝર્સ એ 2 મળે છે પ્રાઇમ નંબરના. એટલે ટો એનની વેલ્યુ 2 જ મળશે. એ જ રીતે સિગ્મા એન એટલે કે એના ડિવિઝરનો સરવાળો. એટલે સિગ્મા એન મીન્સ ડિવિઝરનો સરવાળો પ્રાઇમ નંબર માટે પોતે જ અને 1 આવે છે. એટલે કે n + 1 થશે. એટલે જો ટેબલમાં જોઈએ તો n બરાબર 2 લઈએ તો ટો એન બરાબર 3 થશે, કારણ કે 2 અને 1 3. એ જ રીતે n બરાબર 3 લઈએ પ્રાઇમ નંબર ત્યારે ટો એન સિગ્મા એન = 3 + 1 એટલે કે 4 થશે.
આ જ રીતે n ઇક્વલ ટુ 5 પ્રાઇમ નંબર લઈએ છીએ તો એમાં આપણે સિગ્મા એનની વેલ્યુ 6 મળે છે. તો આ ટેબલ ઉપરથી આપણે એક નિષ્કર્ષમાં આવીએ કે n બરાબર જો પ્રાઇમ નંબર લેવામાં આવે તો n ઇક્વલ ટુ 2 ઇફ એન્ડ ઓનલી ઇફ n ઇઝ પ્રાઇમ, એટલે કે અવિભાજ્ય સંખ્યા હોય ને તો એનની વેલ્યુ હંમેશા 2 મળે છે. એ જ રીતે સિગ્મા n બરાબર n+1 ઇફ એન્ડ ઓનલી ઇફ n ઇઝ પ્રાઇમ, એટલે કે n પ્રાઇમ નંબર હોય તો એના અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો n+1 મળે છે. હવે આપણે સૌથી પહેલાં તો એક નોટેશન જોઈ લઈએ કે સિગ્મા એફ ડી વેર ડી ડિવાઇઝ n denotes the sum of the values fd as d runs over all the positive divisors of the positive integers n. એટલે કે એવા સરવાળો કે ડીના એનના જેટલા ડિવિઝર્સ હોય છે એવી વેલ્યુનો સરવાળો એટલે આપણે સિગ્મા એફ ડી કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો ઇફ યુ ટેક n ઇક્વલ ટુ 20 તો સિગ્મા એફ ડી ડી ડિવાઇઝ 20, તો ડીના ડિવિઝર્સ આપણી પાસે 1, 2, 4, 5, 10 અને 20 છે. તો સિગ્મા એફ ડી ડી ડિવાઇઝ 20ની વેલ્યુ f1 પ્લસ f2 પ્લસ f4 પ્લસ f5 પ્લસ f10 પ્લસ f20 મળે છે. તો આ નોટેશન્સ આપણે જોઈએ તો આ નોટેશન્સ પરથી આપણે 2nની ફરીથી ડેફિનેશન આ રીતે આપી શકાય. 2n મીન્સ ડેફિનેશન આપણે જે આગળ આપી એમાં એવું કહ્યું કે નંબર ઓફ ડિવિઝર્સ ઓફ પોઝિટિવ ઇન્ટીજર n. તો 2n ઇક્વલ ટુ સિગ્મા 1 વેર ડી ડિવાઇઝ n, એટલે કે દરેકે દરેક આપણે અહીંયા ડિવિઝર્સને કાઉન્ટ કરીએ છીએ 1 1 1, એ રીતે આપણને ડિવિઝરની સંખ્યા મળે છે. એ જ રીતે સિગ્મા n ઇક્વલ ટુ સિગ્મા એફ ડી ડી ડિવાઇઝ n, એટલે ડી મીન્સ સિગ્મા ડી એટલે ડિવિઝનનો સરવાળો, એટલે કે સિગ્મા n ઇક્વલ ટુ ડી ડી ડિવાઇઝ n. એટલે આ રીતે બીજી રીતે પણ આપણે વ્યાખ્યા આપી શકાય છે. ત્યાર પછી આપણે એક મહત્ત્વનું રિઝલ્ટ જોઈએ તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પોઝિટિવ ઇન્ટીજર n ને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર વડે દર્શાવી શકાય છે. અહીંયા મેં જે રિઝલ્ટ બતાવ્યું છે એમાં એવું લખ્યું છે કે n ઇક્વલ ટુ p1 રેસ ટુ k1 p2 રેસ ટુ k2 અપ ટુ pr રેસ ટુ kr is the prime power factorization of n is greater than 1. એટલે આપણી પાસે અહીંયા મેં n આપણે પ્રાઇમ પાવર ફેક્ટરાઇઝેશનના ફોર્મમાં લખ્યો છે. તો એના ડિવિઝર્સ કેન બી એક્સપ્રેસ, આપણે એ જાણીએ જ છીએ કે એના ડિવિઝર્સ ડી કેન બી એક્સપ્રેસ ઇન ધી ફોર્મ ડી ઇક્વલ ટુ p1 a1 ઇન્ટુ p2 a2 અપ ટુ pr a રેસ ટુ r, વેર એ આઈઝ એટલે કે a1 છે એની વેલ્યુ 0 અને a1ની વચ્ચે k1ની વચ્ચે છે, a2ની વેલ્યુ 0 અને k2ની વચ્ચે છે. આ રીતે આપણે આઈઝની વેલ્યુ 0 અને કે આઈની વચ્ચે થશે. તો આના ઉપરથી આપણે મિત્રો એક થિયરમ જોઈએ અને એ થિયરમનું પ્રૂફ આપવાનો પ્રયત્ન કરીએ. તો થિયરમનું સ્ટેટમેન્ટ છે ઇફ n ઇક્વલ ટુ p1 રેસ ટુ k1 p2 રેસ ટુ k2 અપ ટુ pr રેસ ટુ kr is the prime power factorization of integer n is greater than or equal to 1, then function n equal to k1 plus 1 into k2 plus 1 up to kr plus 1. અને એ જ રીતે સિગ્મા n ઇક્વલ ટુ પણ આપણે જે સ્ક્રીનમાં બતાવ્યું છે એ પ્રમાણે આપણે બતાવી છે. હવે એની આપણે પ્રૂફની ચર્ચા કરી દઈએ. પહેલાં આપણે અહીંયા પ્રાઇમ પાવર ફેક્ટરાઇઝેશનમાં પોઝિટિવ ઇન્ટીજર nને બતાવ્યા છે. તો એના આપણે ડિવિઝર્સને પણ આપણે જાણીએ છીએ કે ડી ઇક્વલ ટુ આ ફોર્મમાં આપણે લખી શકીએ છીએ. ડી ઇક્વલ ટુ p1 રેસ ટુ a1 p2 રેસ ટુ a2 અપ ટુ pr રેસ ટુ ar. હવે આપણે આ દરેક પ્રાઇમ પાવર ફેક્ટરાઇઝેશન ડિવિઝર્સ છે એમાં a1ની વેલ્યુ
એ 0 અને K1ની વચ્ચે છે. A2ની વેલ્યુ 0 અને K2ની વચ્ચે છે. એટલે મેક્સિમમ વેલ્યુ આપણને A1ની K+1 મળશે. એટલે મિત્રો A1ની ચોઈસ છે એ આપણી પાસે K+1 મળશે. એ જ રીતે A2ની ચોઈસ પણ આપણને K+2 મળશે. એટલે આ રીતે ટોટલ જો ARની આપણે ચોઈસ લેવામાં આવે તો KR+1 મળશે. તો ટોટલ નંબર ઓફ ચોઈસ આપણે સિલેક્ટ એ રીતે કરી શકીએ કે K1+1 ઇન્ટુ K2+1 અપ ટુ KR+1 અને એ વેલ્યુ આપણને શું બતાવે છે મિત્રો? ટો આરની વેલ્યુ. એટલે આપણે ટો આર ઇક્વલ ટુ આ રીતે લખી શકાય છે. હવે આપણે સિગ્મા એનની વેલ્યુ આપણે મેળવવા માટે આપણે સૌથી પહેલાં તો પોલિનોમિયલનું પ્રોડક્શન લઈએ છીએ. એમાં આપણે પ્રોડક્શન જે બતાવ્યું છે કે 1 + P1 + P2² અપ ટુ P1⁴K1 એટલે કે ફર્સ્ટ આપણે જે ડિવિઝર છે એના માટેનું એક્સપ્રેશન બતાવ્યું છે ઇન્ટુ 1 + P2 + P2² અપ ટુ P2⁴K2 અપ ટુ આપણે આ રીતે પોલિનોમિયલને બતાવીએ છીએ. હવે આ પોલિનોમિયલ છે એના દરેક પોલિનોમિયલના દરેક ડિવિઝર્સ છે. એ ડિવિઝર્સ આપણી પાસે એનના બધા ડિવિઝર્સ પણ મળે છે. એટલે એનો અર્થ એવો થાય કે એનના ડિવિઝર્સ અને આ પોલિનોમિયલ્સ છે એના ડિવિઝર્સ બધા ઓનલી 1 and 1 કરસ્પોન્ડન્સ છે. એટલે એનો અર્થ એવો થશે કે ઇટ કેન બી સીન ધેટ ઇચ પોઝિટિવ ડિવિઝર્સ ઓફ n appears 1 and only 1 as a term in the expansion of these products and so the value will be tau n. એટલે આપણે tau n ની વેલ્યુ આપણે આ રીતે બતાવી શકીએ કે tau n ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ ધીસ પોલિનોમિયલ and this polynomial applying for all sums. હવે આપણે applying this formula for sum of finite geometrical series in i's factor of RHS. જમણી બાજુની જે ફેક્ટરાઇઝેશન છે ને એમાં આપણે આઈથમી ટર્મ માટેનું આપણે જનરલાઇઝેશન લઈએ તો આ રીતે બતાવી શકાય કે 1 + Pi + Pi² પ્લસ અપ ટુ Pi⁴Ki ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે સમેશન ઓફ ધીસ સિરીઝ Pi⁴Ki+1 -1 upon Pi-1. Thus tau n equal to P1⁴K1+1 -1 upon P1 -1 અપ ટુ આપણે આર્થ ફેક્ટર પોલિનોમિયલ ફેક્ટર માટે PR⁴Kr+1 -1 upon PR-1 એ આપણને tau nની સિગ્મા એનની વેલ્યુ મળશે. એટલે આ રીતે આપણી પાસે બે વિધેયો મેં લીધા છે, tau n અને સિગ્મા એન. હવે આગળની જે ચર્ચા છે એ મારા મિત્ર ડૉક્ટર ડીવી શાહ સાહેબ કરશે. આપણે જોયું કે સમેશન એફડી ડી ડિવાઇડ્સ એન એટલે શું. હવે એ રીતે એફડીની કિંમતોનો આપણે ગુણાકાર લઈએ તો તેના માટેનું પણ આપણે આગળ એક ચિહ્ન છે તે આપણે પડદા પર નિહાળીએ કે પ્રોડક્ટ એફડી ડી ડિવાઇડ્સ એન એટલે શું. સો તો પ્રોડક્ટ એફડી ડી ડિવાઇડ્સ એન denotes the product of the values fd as d runs over all the positive divisors of positive integer n. આપણે ઉદાહરણ તરીકે n ઇક્વલ ટુ ધારો કે 4 લઈએ અને સમેશન એફડી ડી ઇક્વલ ટુ 1 to 4 એટલે શું તે જોઈએ. તો આ કિંમત મળે છે આપણને F1 ઇન્ટુ F2 ઇન્ટુ F3 ઇન્ટુ F4. આપણે સમેશન એફડી ડી ઇક્વલ ટુ 1 to 4 લખીએ એવું જ કંઈક છે, પણ સરવાળાને બદલે અહીંયા દરેક પદનો ગુણાકાર લેવાનો છે. વિથ ધીસ અન્ડરસ્ટેન્ડિંગ tau and sigma can be expressed in the form tau n એટલે આપણે જે કિંમત જોઈ હતી કે K1+1 ઇન્ટુ K2+1 અપ ટુ KR+1 આ સંખ્યાઓનો ગુણાકાર છે. તો એ ગુણાકારને આપણે દર્શાવીએ પ્રોડક્ટ ઓફ Ki+1 where I is between 1 and R. In the same way we can express sigma n as product Pi⁴Ki+1 -1 upon Pi-1, and here also I is between
1 and R. હવે આપણે ટો એન અને સિગ્મા એની વેલ્યુ જાણીએ છીએ, તો તેને ધ્યાનમાં રાખીને આપણે એક પ્રમેય જોઈએ કે એક ઉદાહરણ જોઈએ કે n ઇક્વલ ટુ 360 હોય તો ટો એન અને સિગ્મા એની કિંમત કેટલી થાય. સો વી હેવ 360 ઇક્વલ ટુ 2 ક્યુબ ઇન્ટુ 3 સ્ક્વેર ઇન્ટુ 5^1. સો ટો 360 ઇક્વલ ટુ આપણે જોયું હતું કે જો n ઇક્વલ ટુ p1^k1 ઇન્ટુ p2^k2 વગેરે એવી રીતે હોય તો ટો એનની કિંમત શું મળે, તો કે જે પાવર છે k1, k2, k3 એ દરેકમાં એક ઉમેરીને તેનો ગુણાકાર કરવાનો. એટલે અહીંયા આપણે આગળ 2 ક્યુબ છે, 2 નો પાવર 3 છે, એટલે પાવરનો તે 3 છે તે +1. એ રીતે સેકન્ડ ટર્મ છે 3 સ્ક્વેર, એટલે અહીંયા પાવરમાં 2 છે એટલે આપણે ગુણાકારમાં અહીંયા લેવાનું 2 + 1. પછી આપણે આગળ 360નો છેલ્લો છે 5^1, પાવરમાં 1 છે એટલે અહીંયા આપણે લેવાનું 1 + 1, એટલે k1 + 1 ઇન્ટુ k2 + 1 ઇન્ટુ k3 + 1 વગેરે સ્વરૂપમાં મુકાઈ ગયું છે. અને હવે મિત્રો આ કિંમત આપણે જોઈ શકીએ છીએ કે 4 × 3 × 2 એટલે કે 24 થાય છે. એટલે 360 મોટો નંબર છે એના કુલ 24 જેટલા ડિવાઇઝર્સ આવશે. એટલે ડિવાઇઝર કયા છે એ મેળવ્યા વગર પણ આપણે ડિવાઇઝરની સંખ્યા જાણી શકીએ છીએ. અને એ જ પ્રમાણે આ ડિવાઇઝરનો સરવાળો જોતો હોય તો એના માટે પણ ફોર્મ્યુલા આપણે જોઈ જ હતી, એ આપણે એપ્લાય કરીએ. તો સિગ્મા 360 ઇક્વલ ટુ, તો પહેલો જે ફેક્ટર છે 2 ક્યુબ, અને આપણી ફોર્મ્યુલા પ્રમાણે p1^k1 + 1 -1 અપોન p1 - 1 હતું. એટલે અહીંયા આવશે 2^3 + 1 -1 અપોન 2 - 1. પછી 360નો બીજો ફેક્ટર 3 સ્ક્વેર છે, એટલે સિગ્મા 360માં આવશે 3^2 + 1 -1 અપોન 3 - 1. અને એ રીતે છેલ્લો ફેક્ટર 5^1 છે, તો તેના પરથી 5^1 + 1 -1 અપોન 5 - 1 આવશે.